નમસ્કાર. ઘણા બધા લોકોને પગના જે તળિયા છે આ તળિયા દુખતા હોય એની પાછળના ઘણા બધા રીઝન છે. કાં તો પછી તમને ડાયાબિટીસની તકલીફ હોય, શરીરમાં બ્લડમાં જે શુગર લેવલ છે એ ધીરે ધીરે અપ થઈ જતું હોય કે ઓફ થઈ ગયું હોય, તો એ કારણથી પણ તમને પગના જે તળિયા છે એમાં દુખાવો થઈ શકે, પગના પંજામાં દુખાવો થઈ શકે. અથવા તો તમને થાઇરોઇડની તકલીફ, TSH તમારું ધીરે ધીરે વધી રહ્યું હોય કે પછી એકદમ ઘટી ગયું હોય તો પણ તમને એ પ્રકારની તકલીફ થઈ શકે, કારણ કે એ સીધું મગજ સાથે પણ સંકળાયેલું હોય. બરાબર છે. તો જે નર્વસ સિસ્ટમ છે એ વ્યવસ્થિત કાર્ય ન કરતી હોય, જે આપણી નર્વસ સિસ્ટમ એટલે જે આપણી નસો છે એ વ્યવસ્થિત કાર્ય ન કરતી હોય, મગજ સુધી એ સંકેત છે કાં તો પછી એકદમ તીવ્ર રીતે પહોંચાડતી હોય કે ભાઈ અહીંયા નાનો દુખાવો હોય તો પણ તમને તીવ્ર દુખાવો હોય, એ પ્રકારનો સંકેત છે. નર્વસ સિસ્ટમ ખરાબ હોય એના કારણે આ પ્રકારની તકલીફો જોવા મળે. આવી જે તકલીફો છે એ ઘણા બધા કારણથી જોવા મળતી હોય. હવે એમાં સૌથી જે મેઇન કારણ છે એ કારણમાં તમારે પહેલા તો ઉપાયો કરવા જોઈએ, જેમ કે ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય તો એના રિપોર્ટ કરાવો. તમને વિટામિન B12 ની ઉણપ છે, આયરનની ઉણપ છે તો એના એકવાર રિપોર્ટ કરાવો. ફૂલ બોડી રિપોર્ટ એકવાર કરાવશો તો તમને ખ્યાલ આવશે કે કયા તકલીફના કારણે તમને આ પ્રકારની તકલીફો થઈ રહી છે. પણ એનો સૌથી સરળ ઈલાજ, સૌથી મોટી પ્રોબ્લેમ, મોટી જે તકલીફ, મોટું કારણ છે એ વધારે વજન. તમારું વજન વધારે હોય, આખો દિવસ તમે ઊભા કાર્ય કરતા હોય, રસોડામાં જે કિચનમાં બહેનો ઊભા આખો દિવસ કાર્ય કરે તો આખા શરીરનું જે બ્લડ છે નીચે તરફ વધારે પડતું ગતિ કરતું હોય. અને તમે જુઓ, જેમના પગ છે એકદમ સોજી જતા હોય તો એમને આ રીતના માલિશ કરવા નથી કહેતા, માલિશ આ રીતના ઉપર તરફ જે એનું જે ગતિ છે એ રીતના માલિશ કરવાનું કહેતા હોય છે. તમે કદાચ ઘણા બધા વિડીયોઝ પણ જોયા હશે. બરાબર છે. તો આપણું જે બ્લડ સર્ક્યુલેશન, જે બ્લડ છે એકદમ નીચે તરફ ગતિ કરે છે આખો દિવસ. બરાબર છે. તો ક્યારેક એને થોડી વાર માટે એને ઉલટી દિશામાં પણ ગતિ કરે એવી રીતના તમારે કાર્ય કરવામાં એને મશગુલ કરવું પડે, અથવા તો એ પ્રકારે તમારે એ ક્રિયાઓ કરવી પડે. બરાબર છે. તો એ ક્રિયા હું તમને શીખવીશ કે જે તમારા પગની નસોને જલ્દીથી એકદમ, જે નસોમાં જે બ્લડ જામી ગયું છે, બ્લડ છે ખરાબ બ્લડ એ હૃદય સુધી પહોંચી નથી શકતું, ઉપર સુધી જતું નથી, એ બ્લડને હવે નીચેથી ઉપર તરફ, એટલે અહીંયા તરફ તમારે મોકલવાનું છે, ધકેલવાનું છે. અને એના કારણે તમને જે વેરિકોઝ વેન્સની તકલીફ છે 100% તમને છુટકારો મળી જશે. હા, અગર તમને તીવ્ર તકલીફ છે ને ડોક્ટરે તમને ઓપરેશનની સલાહ આપી છે તો ડોક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે કરી શકો. હું તમને એ સલાહ નથી આપતો. હું તમને ખાલી ઘરેલું ઉપાય કે ભાઈ ઘરે તમે આ કરીને તમારી રાહત મેળવી શકો. જે રાહત મળશે એ 100% છે. એકવાર કરો પછી તમે મને કોમેન્ટ્સમાં જણાવો કે રાહત કેટલી મળી છે તમને. દિવાલનો સહારો તમારે લેવાનો છે. આપણી જે દિવાલ હોય એનો સહારો લેવાનો છે. રાત્રે જમીને પણ કરી શકો, ગમે ત્યારે. જમ્યાને 1 કલાક પછી કરવું હોય તો પણ ચાલે, ગેસ પણ નીકળશે ને ખૂબ સારા ફાયદાઓ થશે. જમ્યા પછી રાત્રે તમારે આ પોઝિશનમાં સૂવાનું છે. દિવાલની એકદમ નજીક આવી. બરાબર છે. આ દિવાલ છે એની એકદમ નજીક આપણે આવી ગયા અને આ પોઝિશનમાં તમે સૂઈ ગયા. આ રીતના તમારે સૂવાનું છે. કેટલી મિનિટ માટે? 15 મિનિટ માટે સૂવાનું છે. તમને વેરિકોઝ વેન્સની તકલીફ હશે, અહીંયા તમને દુખાવો થશે, આ ભાગમાં દુખાવો ચાલુ થશે, પહેલી બીજી મિનિટથી જણજણાટી ચાલુ થશે. આ પ્રકારની તમને તકલીફો જોવા મળશે. બરાબર છે. પગના પંજામાં દુખાવો છે તો આ પગના પંજા છે ભારે થઈ જશે તમારા. અગર 10 મિનિટ 5 મિનિટ તમે કરશો પણ ચિંતા કરવાની નથી. તમારે એ ક્રિયા જેટલી પણ બની શકે, જેટલો તમારું સહન શક્તિ હોય ત્યાં સુધી સહન કરીને 15 મિનિટ માટે તમારે પહેલા દિવસે આ ક્રિયા કરી નાખવાની છે. એ પછી રોજ તમે 15 મિનિટ 1 મહિનો સુધી કરો, પછી 20 મિનિટ 30 મિનિટ કરો. હું તમને લખીને આપું છું. મહિના 2 મહિનામાં તમારે પગની લગભગ 99% તકલીફોનું સોલ્યુશન તમને મળી ગયું હશે. ત્યારે તમે મને ફરીથી યાદ કરજો. આ રીતના કરવામાં આવે તો બ્લડ છે એ અહીંયાથી, આ જે જામી ગયેલું બ્લડ હોય, વેરિકોઝ વેન્સ તમને લીલી કે બ્લુ નસો દેખાતી હોય, એ ધીરે ધીરે આપણા પગમાંથી નીચે આવે, શરીરમાં ઉપરથી આ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન છે ફાસ્ટ થઈ જાય. આના કારણે તમે તમારું જીવન પણ બદલી શકો. એ પ્રકારની આ ક્રિયા છે. આજે જ તમે કરવાનું ચાલુ કરો. આ ક્રિયા કર્યા પછી એક ખાસ ધ્યાન રાખવાનું, એ ક્રિયા થઈ જાય પછી તમારે 5 થી 10 મિનિટ માટે એકદમ સ્ટ્રેટ સૂઈ જવાનું છે. બરાબર છે. એકદમ સીધા તમારે સૂઈ જવાનું છે. અથવા તો તમે આ રીતના નીચે બેસી પણ શકો. પણ નીચે બેસવાથી સૌથી સારો જે ફાયદો છે એ નીચે એકદમ સ્ટ્રેટ સૂઈ જવાથી. અથવા તો તમે રાત્રે જ્યારે કરતા હો, બેડ ઉપર પથારીમાં સૂવાના ટાઈમે કરો છો, આ પોઝિશન કરીને પછી તમે તાત્કાલિક સૂઈ જાઓ. આનાથી તમને જે ફાયદાઓ થશે અનબિલીવેબલ હશે, અગણિત હશે ને તમે ખુદ મને યાદ કરશો. આ વિડીયો બધાને શેર કરો. બધા માટે ફાયદાકારક છે, તમારા માટે પણ બીજા માટે પણ. વિડીયો શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.